ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય વિભાગ અને તબીબો સતર્ક બન્યા છે। ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ જીવલેણ ચેપી રોગનું જોખમ વધુ રહેતું હોવાથી માતા પિતાને વિશેષ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે। પીડિયાટ્રિશિયન ડોક્ટર પિયુષ ભુવાએ જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ટ ફ્લાય નામની માખીના કરડવાથી ફેલાય છે અને તેની અસર ખૂબ જ ઝડપી ગંભીર બની શકે છે। ડોક્ટર ભુવાના જણાવ્યા મુજબ આ વાયરસના મુખ્ય લક્ષણોમાં અચાનક ઊંચો તાવ આવવો, માથાનો ભારે દુખાવો, વારંવાર ઉલટી થવી, ખેંચ આવી, બેભાન થઈ જવું અથવા લકવાના લક્ષણો જોવા મળી શકે છે। આવા કોઈ પણ લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વગર બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોગથી બચવા માટે બાળકોને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવવા, મચ્છર અને માખીથી બચાવ કરતી ક્રીમ અથવા રિપેલેન્ટનો ઉપયોગ કરવા તેમજ ઘરની આસપાસ ગંદકી અને પાણી ન ભરાઈ રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ। યોગ્ય સ્વચ્છતા અને સમયસર સારવાર દ્વારા ગંભીર રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે। અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે। એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે। સૌથી પહેલાં તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ। જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે। એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ। આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, અથવા તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ। ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ।